હું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઈ અડિયા. રાજુલાથી આસરાણા ચોકડી સુધીનો રોડ ખૂબ જ દયનીય હાલતમાં ખરાબ સ્થિતિમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા પટેલ આવે છે દેવકા વિદ્યાપીઠમાં, તો આપનું પણ સ્વાગત છે દેવકામાં. પણ અમારું કહેવાનો મતલબ એટલો છે કે તમે જે જગ્યા ઉપર 34 કરોડની વાત કરો છો એ રોડની દશા અને દિશા તો જુઓ તમે શું સ્થિતિ છે. તમારા રાજુલાના તંત્રની પણ અમરેલી જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે કે ખાલી માત્ર મુખ્યમંત્રી આવે અને ખાલી માત્ર ખાડા પૂરે છે. તો તંત્રને તેમજ ભૂપેન્દ્ર કાકાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ જોતા જાજો. મારું તો એવું માનવું છે કે એ વિસ્તારમાં કે રાજુલામાં તમે 2 વખત આવ્યા તો ખાડા પૂરાઈ ગયા છે, તો વાવેરા રોડ ઉપર આવી જાવ ને તો અમારે એ રસ્તાના પણ ખાડા પૂરાઈ જાય. રોડ રસ્તાની રાજુલા આખી વિધાનસભામાં ખૂબ જ દયનીય હાલત છે, રસ્તા ખૂબ ખરાબ છે. તો માત્ર તંત્ર દ્વારા ખાડા પૂરવામાં જ ખાલી આવે છે. તો મારો કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારો આ વિરોધ છે કે મોટા રીંગણીવાળાને જે ડુંગરવાળો રોડ છે એની સ્થિતિ પણ એ જ દશાએ છે. ખાડાની પણ હસોડો રોડ જ નથી, આખો રોડ એવું લાગે છે ખાડામાં છે. તો મારું એવું કહેવાનું છે કે મીડિયા તરફથી કે તમે રોડ ખાલી માત્ર બતાવો કે રોડ છે કે ખાલી રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે, એવી સ્થિતિ છે આખી વિધાનસભામાં. તો તંત્ર દ્વારા તેમજ ભાજપ સરકારને મારું કહેવું છે કે તમે આ વિસ્તારની મારી પાસે રોડ રસ્તા ઝડપથી પૂરા કરો. રાજુલાથી જે ડુંગર રોડવાળો જે છે, ડુંગરથી કુંડલિયાળા રોડ જે છે તે ટેન્ડર પ્રક્રિયામાં છેલ્લા 5 વર્ષથી કહે છે પણ રસ્તો આજ સુધીમાં ચાલુ નથી કરેલો. રાજુલા નગરનો 34 કરોડનો જે રોડ 2 વર્ષ પહેલાંનો મંજૂર થયેલો છે એના કોઈ ઠેકાણા નથી. મુખ્યમંત્રી શ્રી આવે છે 1 તારીખે, એટલે ડુંગરની આડી સડકથી જ્યાં સુધી મુખ્યમંત્રી ઉતરવાના છે ત્યાં સુધીનો જે આ થીંગડા પૂર્યા છે આ તંત્રનો વિકાસ છે. ઊંચું તંત્ર જાગતું નથી અને આવો આ વિકાસ જ્યારે મુખ્યમંત્રી આવે એટલે આજુબાજુના રોડ રસ્તા ક્લિયર થઈ જાય. હમણાં પણ આપણે રાજુલામાં આવ્યા હતા, રાતોરાત રોડ બની ગયો. તો હું તો તંત્રને, ભાજપ તંત્રને વિનંતી કરું, કોંગ્રેસ છોડતો હોય કે તમે 15 આપણા મુખ્યમંત્રીને તેડાવો, આજુબાજુના જે ગામડા મોટા એટલે આપણો રોડ રસ્તાનો વિકાસ થાય. બીજું કે આજ સુધીમાં વાવરાથી નાની ખેડાથી બરફના સુધી એક પણ ખાડો પૂરવાનો નથી. વારંવાર આ તંત્રે રજૂઆત કરી છે. જ્યારે આપણે તંત્રને કહીએ ત્યારે એ ડોકા આમાં હલાવે છે. તો તંત્રને કંઈ જાગો અને રાજકીય ભાજપ હોય કોંગ્રેસ હોય તંત્ર પર દબાણ કરો કે ભાઈ વિકાસ કરો. આવું મારું કહેવાનું છે. આભાર. આસ્તુ. જય કાછડ.